સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મિત્રો, આજે ફરીથી આપણે યુપીએસસી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે કમિશનર શ્રી ઉચ્ચ શિક્ષણ સ્પીપા અને બાયઝેકના સંદર્ભમાં મળી રહ્યા છીએ. ગયા વખતે આપણી સાથે પ્રોફેસર ડૉક્ટર સતીશભાઈ વ્યાસ સાહેબ હતા, જેમણે સુધારક યુગ વિષય એટલે ગુજરાતી સાહિત્યનો જે ઇતિહાસ છે એમાં સુધારક યુગમાં શું શું ગુજરાતી ભાષામાં પ્રગતિ કઈ રીતે થઈ, કઈ રીતે નવા નવા રચનાઓ થઈ એના વિશે આપણને ખ્યાલ આપ્યો હતો. આજે ફરીથી આપણે એ જ બાબતને આગળ ધપાવીએ છીએ, ગુજરાતી સાહિત્યના ઇતિહાસને. અને આજે ફરીથી આપણને પ્રોફેસર ડૉક્ટર સતીશભાઈ વ્યાસ એનો એક બીજો જે તબક્કો જે છે એમાં આપણને પંડિત યુગ, જેને પંડિત યુગ તરીકે ઓળખવામાં આવે છે, એ વિશે આપણને માહિતગાર કરશે. મિત્રો, ખૂબ ધ્યાનથી સાંભળજો. આપને આ જે આજનું જે સેશન છે ખૂબ જ ઉપયોગી થશે એવું મારું માનવું છે. હું સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કરું કે આજે આપણને માહિતી આપે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જે રીતે સ્પીપાના સંયુક્ત નિયામક શ્રી આચાર્ય સાહેબે નિર્દેશ કર્યો એમ આજે આપણે ગુજરાતી સાહિત્યના પંડિત યુગ વિશે વાત કરવાના છીએ. મિત્રો, પહેલાં તો આપણે એ સ્પષ્ટતા કરીએ કે આ સમયને પંડિત યુગ શા માટે કહેવાયો. તો એનો એક આશય એ હતો કે આ સમયના જે યુવકો હતા એમનો વિદ્યારસ અત્યંત તીવ્ર હતો. એ જગતના ધર્મશાસ્ત્રો વાંચતા, સંસ્કૃતિઓનો અભ્યાસ કરતા, ઇતિહાસમાં એમની પ્રગાઢ રુચિ હતી, વિશ્વ સાહિત્યનું અધ્યયન કરવા તરફ એમનું વલણ હતું. આટલું જ નહોતું, જગતના ધર્મોની સાથે સાથે આ યુવકો એ સમયની 3 કે 4 ભાષાઓ પણ જાણતા હતા. ગુજરાતી ભાષામાં તો લખતા હતા બધા યુવકો, એટલે ગુજરાતી ભાષા ઉપર પ્રાવીણ્ય હોય એ સમજી શકાય એવું છે. પણ આપણી સંસ્કૃત ભાષાની આખી પરંપરાથી આમાંના મોટાભાગના યુવકો પરિચિત હતા. વેદ વેદાંતનો, ઉપનિષદોનો, આપણા બ્રાહ્મણ ગ્રંથોનો, આરણ્યક ગ્રંથોનો આ વિદ્યાર્થીઓ પાસે ઊંડો અભ્યાસ હતો. અને એમાંના કેટલાક વિદ્યાર્થીઓ તો સંસ્કૃતમાં વાર્તાલાપ કરી શકતા. એટલે એ રીતે જોઈએ તો ગુજરાતી ઉપરાંત સંસ્કૃત ભાષાનું એમનું જ્ઞાન પણ પ્રગાઢ હતું. જ્યારે એ પુસ્તકો પ્રગટ કરતા ત્યારે એમની પ્રસ્તાવના અંગ્રેજી ભાષામાં લખતા, અને એ અંગ્રેજી પણ અત્યંત સામાન્ય કોટીનું નહોતું, અત્યંત ફ્લાવરી કહી શકાય એ પ્રકારની ભાષા એ વખતના યુવકો પાસે હતી. તો આ 3 ભાષાનું તો આ યુવકો પાસે સંપૂર્ણ પ્રભુત્વવાળું જ્ઞાન હતું એમ કહીએ તો ખોટું નથી. વળી આમાંના કેટલાક યુવકો આ 3 ભાષા ઉપરાંત એક 4થી ભાષા પણ જાણતા, અને એ હતી પર્શિયન ભાષા. હવે આપણે અનુમાન કરી શકીશું કે જગત સંસ્કૃતિઓનું જ્ઞાન, ઇતિહાસનું જ્ઞાન, તત્વજ્ઞાનનું જ્ઞાન, જગતના ધર્મોનું જ્ઞાન કેટલું બધું વાંચીને બેઠા હતા આ યુવકો. અને એ ઉપરાંત લગભગ પ્રત્યેક શિક્ષિત યુવક એ વખતે 4 ભાષાઓ જાણતો. આપણે આજે એક ભાષા પણ પરિપૂર્ણ રીતે જાણીએ છીએ કે કેમ, એ પ્રશ્ન આપણી જાતને પૂછવા જેવો છે. કહેવાનો આશય એ છે કે શા માટે આ સમય પંડિત યુગ કે સાક્ષર યુગ કહેવાયો, તો એની પાછળની ભૂમિકા આપણને આ રીતે ખ્યાલમાં આવશે. જેને અર્જ ફોર નોલેજ કહેવાય, જ્ઞાન પીપાસા, એ મિત્રો ગુજરાતમાં આ પૂર્વે પણ આટલી નહોતી. અને બહુ જ ખેદ સાથે કહેવું પડે છે કે એ પછી પણ જ્ઞાન પીપાસા આટલી નથી. હા, માહિતી છે આપણી પાસે, માહિતી સંચિત કરવાના ઉપકરણો છે, વિશ્વ સાથેનો નાતો આપણે આ ઉપકરણો દ્વારા જોડ્યો છે. પણ એ માહિતીના પાયામાં એબ્સ્ટ્રેક્ટ નોલેજ કયું છે, એની વિભાવના કઈ છે, આ અંગેની બહુ જ ઓછી જાણકારી આજના યુવકો પાસે છે.
સાપેક્ષ રીતે જોઈએ, રિલેટિવલી તપાસ કરીએ તો પણ આપણને ખ્યાલ આવે છે કે આ સમયમાં જે જ્ઞાન માટેની ઉત્કંઠા હતી, જે જ્ઞાન વિસ્ફોટ હતો, એ અપૂર્વ હતો. અને એટલા માટે આ સમય 1885થી 1920 સુધીનો આ ગાળો, આમ જુઓ તો વર્ષો બહુ નથી, 35 વર્ષનો આ સમય છે. પણ આ 35 વર્ષમાં જે જ્ઞાન મંથન ચાલ્યું એ અદ્ભુત હતું. અને એટલા માટે આ સમયને પંડિત યુગ તરીકે ઓળખાવવામાં આવ્યો. ગયા વખતે આપણે જોઈ ગયા મિત્રો કે સુધારક યુગ એટલી ઝડપથી આવ્યો કે ગુજરાતની પ્રજાને શ્વાસ લેવાનો સમય સુદ્ધા ન મળ્યો અને આખું લોક બાવરું બની ગયું. વિશ્વનાથ ભટ્ટ કહે છે એમ, બેબાકળા થઈ ગયા બધા કે આ શું આવી રહ્યું છે અને શું ચાલી રહ્યું છે. પશ્ચિમનો પ્રભાવ એટલો તો ઝડપથી આવ્યો હવાઈ મોજાની જેમ કે આપણે લગભગ આંખો મીચીને એ વખતે એના રંગમાં રંગાઈ ગયા, આપણી આંખો અંજાઈ ગઈ. પણ એ પછીનો જે આ સમય આવ્યો એ એક રીતે જોઈએ તો સ્પીડ બ્રેકર છે. એ ઝડપને થોડી અટકાવી આપણી પ્રજાને આ સમય મંથનમાં લઈ ગયો કે થોભો, આંધળુકિયા ન કરો, સાવ પશ્ચિમ તરફ આંધળી દોટ ન મૂકો, વિચાર કરો આપણું પણ કેટલુંક સારું હતું કે કેમ. એના ભાગરૂપે આ યુવકોએ પ્રાચીન ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એટલું જ નહીં, સરખામણી માટે, કમ્પેરિઝન ઊભી કરવા માટે તુલનાત્મક રીતે એમણે જગતના ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. બાઇબલ અને કુરાનના આ સમયમાં અનુવાદો ગુજરાતી યુવકો કરવા માંડ્યા. તો શેને માટે? મંથન કરવા માટે કે જૂનું જે ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે એ પણ સાવ ગુમાવી દેવા જેવું નથી. નવું ભલે આપણે સ્વીકારીએ પણ સમન્વયવાદી દૃષ્ટિ રાખીએ ત્યારે પસંદગી કરવામાં વિવેકને પણ દાખલ કરીએ. અને એટલા માટે આ આખો સમય મંથન યુગ તરીકે ઓળખાયો. આ યુગના થોડા લક્ષણો આપણે આપણા પડદા ઉપર ભાઈ નિસર્ગની મદદથી નિહાળવા પ્રયત્ન કરીએ. અને નિસર્ગભાઈ એ લક્ષણો વિશે થોડી વાત પણ કરતા જશે. વિદ્યાર્થી મિત્રો, સાહેબે કહ્યું તે પ્રમાણે ગુજરાતી સાહિત્યનો સમૃદ્ધ એવો બીજો તબક્કો છે અર્વાચીન કાળની વાત કરીએ તો. એનું કારણ એ છે કે સંસ્કૃતનું શિક્ષણ મળ્યું, જે યુનિવર્સિટીઓ સ્થપાઈ 1818માં. એનો પહેલો ફાલ આ બધા પંડિત યુગના સાક્ષરો છે. એટલે સંસ્કૃતની સાથે અંગ્રેજી સાહિત્ય એમને વાંચવા મળ્યું, ભણવા મળ્યું અને એને કારણે અંગ્રેજી સાહિત્ય સ્વરૂપો જે છે એની નજર સમક્ષ આવ્યા અને પછી એમાંથી પ્રેરણા લઈને આ ગાળાનું સાહિત્ય રચાયું છે. શરૂઆત ભલે સુધારક યુગમાં થઈ હોય પણ એનું ખરું જે આરંભ બિંદુ તો આ યુગનું સાહિત્ય છે. એટલે નવલકથા હોય, ઉર્મી કવિતા હોય કે નાટક હોય, એ આ ગાળામાં આપણે સમૃદ્ધ સાહિત્ય મળે છે. આ ગાળાના સાહિત્યના લક્ષણો આપ જોઈ શકો તે પ્રમાણે, જે મુખ્ય અહીંયા મૂકું છું તે. તો બે સંસ્કૃતિના સમન્વયનું આ સાહિત્ય છે. ભારતીય સંસ્કૃતિ અને સાથે સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિ, આ બંનેનું જે ઉત્તમ હતું એ બંનેની સંવાદિતા આ સાહિત્યમાં આપણને જોવા મળે છે. સરસ્વતીચંદ્રની શરૂઆતમાં જ આપણને એ પ્રતિકાત્મક રીતે બધું ગોળના નામે મૂકી આપ્યું છે. પછી પાંડિત્યનું પ્રભુત્વ, આ બધા જ ઉન્નત ભ્રુ એ પ્રકારના સર્જકો હતા જેણે જીવનને વ્યાપકતામાં જોયું. એટલે યો વય ભમા તત્ સુખમ એ જે કહ્યું છે તો ભૂમાનો એણે કેન્દ્રમાં રાખ્યા, પરિણામે બધું ઉત્તમ આપવાની વાત કરી. અને એટલે જ આ ઉર્ધ્વગામી રસરૂચિની માવજત કરી એને કારણે જે સાહિત્ય આપણી સમક્ષ આવ્યું એ પ્રશિષ્ટ સાહિત્ય, ક્લાસિકલ. કૌતુકરાગ એટલે રોમેન્ટિક ઓછું અને તો ક્લાસિકલ તત્વો તો જે જીવનની શાશ્વતીના તત્વો છે એની આ લોકોએ માવજત કરી. એટલે પ્રેમ છે, પરમાર્થ છે, ત્યાગ, ઉદારતા, આ બધા જે જીવનના તત્વો છે એ સાહિત્યમાં વણી લીધા. એટલે કવિતા હોય, નાટક હોય કે નવલકથા હોય, એ દરેકમાં આ પ્રશિષ્ટતાના તત્વો એમણે મૂકી આપ્યા. પછી નવ્ય સાહિત્ય સ્વરૂપો પણ કેટલાક આવ્યા, ખાસ કરીને ઉર્મી કવિતામાં. તો ગઝલ છે, સોનેટ પણ આ ગાળામાં જ બકર ઠાકોર અને કાંત ને નરસિંહ રાવને બધાના હાથે ખેડાયું અને પછી ખૂબ સમૃદ્ધ થયું. ગઝલ તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી છે, બાલાશંકર કંથારિયા, કલાપી આપણે જાણીએ છીએ. તો આ અત્યારે ગઝલ કેટલું સમૃદ્ધ સાહિત્ય સ્વરૂપ છે ગુજરાતી સાહિત્યમાં, પણ એનો પાયો આ પંડિત યુગમાં નખાયો.
અને એ જ રીતે ગીતમાં પણ નાનાલાલ આખો જુદા પ્રકારની ગુજરાતી કવિતાની સમૃદ્ધિ લઈને આવે છે, ઉર્મી કવિતાની. તો આ લક્ષણો એ પંડિત યુગના લક્ષણો છે કે અને જેના આધાર પર પછી ગાંધીયુગનું સાહિત્ય જે થોડું ગાંધીજીના પ્રભાવને કારણે પ્રમાણમાં સરળ બન્યું, પણ આ પંડિત યુગનું સાહિત્ય સાક્ષરોના હાથે ખેડાયેલું સાહિત્ય છે એ ગુજરાતી સાહિત્યની એક ટોચ છે અને આપણે કદી ભૂલી પણ નહીં શકીએ. અને બહુ ઓછા ગાળામાં, સાહેબે કહ્યું તેમ 35 વર્ષમાં તો એટલા બધા પરિવર્તનો આવ્યા અને સાહિત્ય સમૃદ્ધ થયું કે એનો પ્રભાવ હજી સુધી આપણે ત્યાં વિસ્તરાયો નથી. અને જ્યારે ગુજરાતી સાહિત્યની વાત થાય ત્યારે આ યુગમાં લખાયેલી કેટલીક કૃતિઓ, એટલે કે રાયનો પર્વત નાટક હોય કે ભદ્રમભદ્ર નવલકથા હોય, સરસ્વતી ચંદ્ર હોય, કુસુમમાળા હોય, કલાપીનો જે કાવ્ય કલાપ છે એટલે કે કલાપીનો કેકારવ, કાંતના ખંડકાવ્યો આપણે કદી ભૂલી શકવાના નથી. હવે પછીની વાત આ બધી વાતને વિસ્તારપૂર્વક વ્યાસ સાહેબ કરશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શક્યા કે બહુ જ સંક્ષેપમાં નિસર્ગભાઈએ આપણી સામે આ યુગનું એક ચિત્ર ખડું કરી દીધું. એમણે કહ્યું એમ આ આખો સમય ઉર્મી કાવ્યના આધિપત્યનો છે. ગદ્ય પ્રમાણમાં બહુ જ ઓછું આ સમયમાં ખેડાયું. અલબત્ત એથી એમ કહેવાનો આશય નથી કે ગદ્યમાં બહુ મહત્ત્વનું કામ થયું જ નથી. ગદ્યમાં સૌથી મહત્ત્વનું કામ આ ગાળામાં જો થયું હોય તો એ સરસ્વતીચંદ્ર નવલકથાનું પ્રાગટ્ય. આપણી નવલકથા શરૂ થઈ 1866થી, પણ પરિપક્વ થાય છે 1887માં. ગોવર્ધન રામ એ આ સમયના એટલા તો મહત્ત્વના સર્જક છે કે આ યુગને ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. મિત્રો, આપણામાંથી ઘણા વિદ્યાર્થી મિત્રોએ કે અધ્યાપક મિત્રોએ ગઈકાલે સરસ્વતીચંદ્ર શ્રેણીનો પ્રથમ હપ્તો જોયો હશે. આજે પણ હજી ભારતીય કક્ષાના દિગ્દર્શકોને સરસ્વતીચંદ્ર બહુ જ મહત્ત્વની રચના લાગે છે અને એમાં નવી દૃષ્ટિ, નવું અર્થઘટન દાખલ કરવાના પ્રયત્નો પણ એમને સૂજે છે. એના મૂળમાં આ રચના છે. એ 4 ભાગમાં લખાઈ છે. 1887માં એ લખાઈ અને 1901માં એનું સમાપન થયું. 14 વર્ષ સુધી આ નવલકથાનું લેખન આ લેખકે કર્યું. ત્યારે એણે એની કેટલી ઉર્જા આ રચનામાં દાખલ કરી હશે એનું આપણે અનુમાન કરી શકીએ. આપણે શરૂઆતમાં જ જોઈ ગયા કે એક તરફથી પશ્ચિમનું પૂરપાટ આક્રમણ હતું, બીજી તરફ સંરક્ષણવાદી વલણો પણ પ્રમાણમાં રૂઢ થવા માંડ્યા હતા અને એનો એક ચોક્કસ વર્ગ ઊભો થવા માંડ્યો હતો. એનો પ્રચાર પણ શરૂ થયો હતો અને બે સંસ્કૃતિના સમન્વય ઘર્ષણની આખી મથામણ આ ગાળામાં થઈ છે. ગોવર્ધન રામ આ નવલકથાના પહેલા વાક્યથી જ આ મથામણનો સંકેત આપણને આપે છે. આપણે પહેલાં ગોવર્ધન રામના હસ્તાક્ષરોમાં આ પહેલાં પ્રકરણને ઉકેલવાની મથામણ કરીએ. જુઓ, આ આપણા એ વખતના સર્જકના લખાણ છે, એમની હસ્તપ્રત છે આ, જે હજી આજે પણ નડિયાદમાં સચવાયેલી છે. કેટલાક વિદ્યાર્થી મિત્રોને કે યુવાનોને કુતૂહલ હોય તો નડિયાદમાં ગોવર્ધન સ્મૃતિમાં આ ગ્રંથો એના મૂળ સ્વરૂપે સચવાયેલા જોવા મળી શકે છે. તો આ ગોવર્ધન રામના એ સમયના હસ્તાક્ષરો છે. એ વખતે તો ખડિયામાં કલમ બોલીને લખવાનું હતું, એટલે મરોડ કેવા હતા એનું આપણે અવલોકન કરી શકીએ. તો એનું પહેલું વાક્ય વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું છે: સુવર્ણપુર પશ્ચિમ સાગર અને ભદ્રા નદી સંગમ પામે છે એ સ્થળ ઉપર આવેલું છે. હવે આમ વાંચી જઈએ તો આપણને આ બહુ સામાન્ય વિધાન લાગે કે સુવર્ણપુરની એક નાની હકીકત આ લેખક પ્રારંભમાં આપી રહ્યા છે. આખી નવલકથા વાંચ્યા પછી પુનઃ જ્યારે આ વાક્ય ઉપર આવીને ઠરીએ છીએ ત્યારે એમ લાગે છે કે ગોવર્ધન રામે માત્ર લખવા ખાતર જ આવું વાક્ય નથી લખ્યું. એ અત્યંત સાંકેતિક એવું વાક્ય છે. ક્યાં આવેલું છે આ સુવર્ણપુર મિત્રો? પશ્ચિમ સાગર અને ભદ્રા નદી સંગમ પામે છે એ સ્થળે. હવે તમે બધા કે અધ્યાપક મિત્રો બધા સમજી શકશો કે પશ્ચિમ સાગર એટલે કયો સંકેત હશે. પશ્ચિમ સાગર એટલે પશ્ચિમની સંસ્કૃતિ અને ભદ્રા નદી એટલે આપણી ભારતીય કલ્યાણ માર્ગી કે મંગળ માર્ગી સંસ્કૃતિ. આપણો પ્રવાહ નાનો છે, નદી જેવો છે, અને પેલો પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ મહાસાગર જેવો છે. પણ એ જે સમન્વય સ્થળ છે એ સ્થળ ઉપર
આ નવી આજની નગરી આવીને ઊભી છે એ આ સુવર્ણપુર છે તો આ કાલ્પનિક નગર, પણ ગોવર્ધન રામે સહેતુક આવા એક નગરની કલ્પના કરી છે કે હવે પછીનું ગુજરાતનું નગર જીવન કે ગુજરાતની નાગરિક સંસ્કૃતિ આ દિશામાં જવાની છે. એનો સંકેત આપણને આ પહેલાં જ વાક્યથી મળે. વળી એમણે એમનો જે નાયક છે એને નામ પણ બહુ જ અદ્ભુત આપ્યું છે, નવીનચંદ્ર. એ વખતનો આપણો યુવક નવી દૃષ્ટિથી આ સંસ્કૃતિના સમન્વયને જોઈ રહ્યો હતો, એટલા માટે એમણે રૂપકાત્મક રીતે નવીન એવું નામ પસંદ કર્યું. જેવો આ નવીન આ નગરમાં પ્રવેશે છે કે એની સામે બે માર્ગ દેખાય છે. આ બે માર્ગ પણ સાંકેતિક છે, પશ્ચિમનો માર્ગ કે પૂર્વનો માર્ગ. અને એમાંથી પછી એને જે અનુકૂળ હતો એ માર્ગ એણે સ્વીકાર્યો અને પછી આપણે જાણીએ છીએ કે એ પેલા મહાદેવમાં ગયો અને ત્યાં પેલા મૂર્ખદત્ત સાથે એનો સંવાદ થયો અને એણે મંદિરમાં પ્રવેશ મેળવ્યો. પણ આપણે માટે એ વિગતો અત્યારે અપ્રસ્તુત છે. અલબત્ત આખી રચનાની જ્યારે વાત કરવાની હોય ત્યારે એ વિગતો પણ આપણને મદદરૂપ થશે, પણ અત્યારે આપણે પંડિત યુગની એક ભૂમિકા જોઈ રહ્યા છીએ ત્યારે માત્ર આ પહેલું જે વાક્ય છે એ આપણે માટે બહુ જ મહત્ત્વનું બની જાય છે. એમાં આગળ પછી એક વર્ણન આવે છે કે સાગરે નદીરૂપી કેડ ઉપર બાળક તેડ્યું હોય એવો એનો દેખાવ હતો, આ સુવર્ણપુર નગરનો. આ પણ બહુ જ સાંકેતિક એવું વર્ણન છે મિત્રો. ગોવર્ધન રામના મનમાં એ સમયનું મુંબઈ નગર છે. આચાર્ય સાહેબ, આ મુંબઈ નગરીને જો આપણે આપણા નકશા ઉપર જોઈએ તો એનું ચિત્ર લગભગ આ પ્રકારનું લાગશે. સાગરે નદીરૂપી કેડ ઉપર બાળક તેડ્યું હોય. કેડ ઉપર બાળક તેડ્યું હોય તો થોડું બહાર નીકળે છે, આપણા શરીરની બહાર નીકળતું હોય છે. અને મુંબઈ પણ ભારતના નકશાની થોડી બહાર નીકળેલું નગર છે. તો અને ત્યાં આગળ આપણા નકશાનો વળાંક એટલે જ વાંક, એ જે વળાંક આવે છે એ બિલકુલ જાણે કે આ આખા દેશની કમર હોય કે કેડ હોય એવી જગા છે. તો આટલું સુંદર આ નગર દેખાઈ રહ્યું છે. એટલે ભાષા કેવી સરસ આવી રહી હતી, ભાષા ઘડાઈ રહી હતી.